મારી દીકરીએ મને કહ્યું કે તે હવે આ રીતે રહી શકે તેમ નથી, પણ જ્યારે હું મદદ કરવા પહોંચી, ત્યારે તેણે મને ત્યાંથી ચાલતા થવા કહ્યું. મારી ફદ વર્ષની દીકરી એક સિંગલ મધર છે, જેને ઓસીડી છે અને તે દરેક વસ્તુ પરફેક્ટ હોય તેવું ઈચ્છે છે. હું પહેલેથી જ દર અઠવાડિયે કલાકો સુધી મારા પૌત્રની સંભાળ રાખું છું, જેથી તે કામ કરી શકે અને કસરત કરી શકે. હાલમાં, રસીકરણ પછી મારો પૌત્ર ખૂબ જ પરેશાન હતો અને સતત ચીસ પાડી રહ્યો હતો. આજે તેણે મને મેસેજ કર્યો કે તે ખૂબ ડરેલી છે, સફાઈ કે અભ્યાસ કરી શકતી નથી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે આ રીતે જીવી શકે તેમ નથી. હું ગભરાઈ ગઈ અને તેને કહ્યું કે હું અત્યારે જ આવી રહી છું. તેણે વળતો મેસેજ કર્યો ના અને કહ્યું કે મેં આજે પહેલેથી જ ઘણું કરી લીધું છે. મને લાગ્યું કે તે કદાચ ખૂબ તણાવમાં છે અને તેને હજુ પણ મારી જરૂર છે, તેથી હું તેમ છતાં ત્યાં પહોંચી ગઈ. જેવી હું તેના ઘરના ઓટલે પહોંચી, તેણે મેસેજ કર્યો, "શું તમે જ? મહેરબાની કરીને અંદર ન આવતા." હું સ્તબ્ધ થઈ ગઈ. મેં તેને કહ્યું કે મને ડરાવવું અને પછી દરવાજો બંધ કરી દેવો એ યોગ્ય નથી. તે ઉશ્કેરાઈ ગઈ અને મને તેની ઈચ્છાઓનું સન્માન ન કરવા અને કંટ્રોલિંગ હોવાનો આરોપ લગાવ્યો. હું ખૂબ જ ગુસ્સામાં ત્યાંથી નીકળી. હું તો બસ મારી દીકરી અને પૌત્રની મદદ કરવા માંગતી હતી. જ્યારે મારી દીકરી આટલી લાચાર લાગતી હતી, ત્યારે તેની નાને અવગણવા બદલ શું હું ખરેખર ખોટી છું?